શું તમારી પાસે પાસપોર્ટ છે? તમારામાંથી મોટા ભાગના લોકોનો જવાબ હશે હા, પરંતુ હવે એ પાસપોર્ટ જૂનો થવા જઈ રહ્યો છે, કારણ કે આજે જ ભારતમાં લોન્ચ થઈ ચૂક્યો છે ઈ પાસપોર્ટ. આ ઈ પાસપોર્ટ કોઈ સામાન્ય પાસપોર્ટ નથી. આ પાસપોર્ટથી તમારો ઘણો બધો સમય એરપોર્ટ ઉપર બચી જશે અને આની સાથે તમારી જે સુરક્ષા છે એને પણ એન્હાન્સ કરવામાં આવ્યું છે. મહત્વની વાત તો એ છે કે આગળના સમયમાં ઈ પાસપોર્ટ ખૂબ જ ઉપયોગી થઈ જવાનો છે. ત્યારે ઈ પાસપોર્ટ છે શું, કેવી રીતના કામમાં આવવાનો છે, એના ફાયદાઓ કેટલા છે, અને ઈ પાસપોર્ટ જો તમારે જોતું હોય તો તમારે શું કરવાનું છે, ક્યાં રજૂઆત કરવાની છે, આ બધી જ વસ્તુ આજના વિડીયોમાં આપણે જાણીશું. એટલા માટે થઈને આજનો આ વિડીયો ખાસ તમારા માટે બનાવેલ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરે ચડોતરા. આમ જોવા જાય તો ઈ પાસપોર્ટનો જે કોન્સેપ્ટ છે આજકાલનો નથી, ખાસા સમયથી આ જે કોન્સેપ્ટ છે એ ચાલતું આવ્યું છે. આની પર ડિબેટ પણ થઈ ચૂકી છે, પરંતુ આજે એસ જયશંકર એટલે કે વિદેશ મંત્રીએ આને લોન્ચ કરી નાખ્યું છે. આ ઈ પાસપોર્ટ 2025માં દેશભરમાં રોલ આઉટ થયો છે. 26 મે 2025થી દેશના તમામ 37 પાસપોર્ટ ઓફિસ, 93 પાસપોર્ટ સેવા કેન્દ્ર અને 450 પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રમાં એની શરૂઆત થઈ ચૂકી છે. પણ એક મિનિટ, આ ઈ પાસપોર્ટ ખરેખર શું છે? તો ઈ પાસપોર્ટ એ સામાન્ય પાસપોર્ટ જેવો જ દેખાય છે, પરંતુ એના કવરમાં એક નાની કોન્ટેક્ટલેસ RFID ચિપ હોય છે અને આની સાથે જે એન્ટેના હોય છે એની અંદર જ એમ્બેડ હોય છે. આ ચિપમાં પાસપોર્ટ ધારકની વ્યક્તિગત માહિતી, ડિજિટલ ફોટો, ફિંગરપ્રિન્ટ્સ અને અન્ય બાયોમેટ્રિક ડેટા સ્ટોર થઈ જતો હોય છે. આ ડેટા એન્ક્રિપ્ટેડ અને ડિજિટલી સાઇન્ડ હોય છે, જેથી તેને ચેન્જ કરવું કે ટેમ્પર કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. હવે જે ઈ પાસપોર્ટ કેવો દેખાતો હશે, તો જે સામાન્ય પાસપોર્ટ છે ને એના જેવો જ સેમ ટુ સેમ દેખાતો હશે. તો નીચેની સાઈડ જોશો ને તો તમને ગોલ્ડ કલરનો એક ચિપ જેવું દેખાતું હશે. એના ઉપરથી જ ખબર પડી શકે છે કે આ જે પાસપોર્ટ છે એ ઈ પાસપોર્ટ છે. આ પાસપોર્ટ ICAO એટલે કે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશનના આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડને અનુરૂપ છે. એટલા માટે થઈને એવું નહીં બને કે તમે કોઈ અમેરિકા, કેનેડા જેવા કોઈ પણ દેશમાં જાઓ ને ત્યાં તમારો પાસપોર્ટ તમને ના પાડી દે કે આ પાસપોર્ટ અમારા દેશમાં નહીં ચાલે, તો એવું બિલકુલ નહીં બને. આગળના સમયમાં તમે આ જે પાસપોર્ટનો ઉપયોગ છે એ દુનિયાની કોઈ પણ કન્ટ્રીમાં કરી શકશો. હવેના ફાયદાઓ કેટલા છે એની વાત કરીએ. સૌથી પહેલો તો ઝડપી ઇમિગ્રેશન બધી સિસ્ટમ થઈ જશે. આપણે ખબર છે કે આપણે કંઈ બહાર જવું હોય, ખાસ કરીને વિદેશ જવું હોય ને, તો લાંબી કતારોમાં ઊભું રહેવું પડે છે. ઇમિગ્રેશનને લઈને જે ચેકિંગ હોય છે એમાં ખાસ કરીને આપણે ઊભું રહેવું પડતું હોય છે. પરંતુ આ ઈ પાસપોર્ટની જે સેવા છે એ આગળના સમયમાં તમારે ક્યાંય પણ તમારે લાઈનમાં નહીં ઊભું રહેવું પડે, કારણ કે એરપોર્ટ ઉપર જ ઇમિગ્રેશન અધિકારીઓ ચિપનો ડેટા કોન્ટેક્ટલેસ વાંચી શકશે. જે ઈ ગેટ્સ હોય છે ત્યાં તો પ્રોસેસિંગ વધુ ઝડપી થાય છે. બીજું છે હાઈ સિક્યોરિટી. આમ જોવા જાય ને તો મેં તમને જેવી રીતના કીધું કે આ ચિપની અંદર તમારી બધી જ માહિતી સ્ટોર થઈ જાય છે, પરંતુ એની સાથે આ જે ચિપ છે એ ખૂબ જ સિક્યોર છે. ચિપમાં સ્ટોર ડેટા ડિજિટલી સાઇન્ડ હોય છે અને પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે PKI ટેકનોલોજીથી સુરક્ષિત છે, એટલે ફોર્જરી કે પછી ટેમ્પરિંગ લગભગ અશક્ય છે. ત્રીજું છે આઈડેન્ટિટી વેરિફિકેશન. એકદમ ઇઝી થઈ જશે. આગળના સમયમાં તમે જે તે દેશમાં જશો ત્યાં ખાસ કરીને એની પાસે જો સિસ્ટમ હશે, ડિજિટલી જે સિસ્ટમ હશે, તો ચોક્કસથી તમારો જે ખાસો સમય છે એ પણ બચી જશે અને આની સાથે ઓટોમેટેડ સિસ્ટમ દ્વારા તરત જ ઓળખ ચકાસી શકાશે. અને છેલ્લું છે બેટર ટ્રાવેલ એક્સપિરિયન્સ. આગળના સમયમાં મેન્યુઅલ બધી વસ્તુ જતી રહેશે, એટલા માટે થઈને આગળના સમયમાં તમારે જ્યાં પણ ટ્રાવેલ કરતા હશો ને ત્યાં તમને આરામદાયક અનુભૂતિ થશે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન, કોણ આના માટે અરજી કરી શકે છે? જે ભારતનો નાગરિક છે એ બધા જ લોકો આના માટે અપ્લાય કરી શકશે. હવે તમારી પાસે જે જૂનો પાસપોર્ટ છે એટલે કે અત્યારે હાલમાં જે પાસપોર્ટ હશે એની પણ એક વેલિડિટી હશે, ખાસ કરીને 10 વર્ષની હશે, 5 વર્ષની હશે, જેટલી પણ વેલિડિટી હશે, તો એ પાસપોર્ટ ત્યાં એ સમયગાળા સુધી તો માન્ય રહેશે જ. હવે આનાથી પણ એક વિશેષ વાત, કેવી રીતના અપ્લાય કરવાનું છે? તો આની જે પ્રોસેસ છે એ ઓનલાઈન છે. સૌથી પહેલા તો passportindia.gov.in ઉપર જઈને તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે અથવા તો લોગિન કરવાનું છે. આ બાદ અપ્લાય ફોર ફ્રેશ પાસપોર્ટ અથવા તો રીઇશ્યુ ઉપર ક્લિક કરીને ઓનલાઈન ફોર્મ ભરી નાખવાનું છે. અહીં તમારી વ્યક્તિગત વિગતો સાચી અને સચોટ ભરો. મહત્વની વાત એ છે કે અપોઇન્ટમેન્ટ બુક કરતી વખતે ચેક કરવું કે તમે પસંદ કરેલું કેન્દ્ર ઈ પાસપોર્ટ ઇસ્યુ કરે છે કે નહીં. જોકે હવે મોટાભાગના કેન્દ્રોમાં આ સુવિધા છે જ. આ બાદ ઓનલાઈન પેમેન્ટ કરીને અપોઇન્ટમેન્ટ શેડ્યુલ કરો. નિયત સમયે ઓરિજિનલ દસ્તાવેજ સાથે જાઓ અને ત્યાં જઈને બાયોમેટ્રિક્સ કેપ્ચર કરવામાં આવશે, જે ચિપમાં સ્ટોર થશે. અને આ બાદ જરૂરી હોય તો પોલીસ વેરિફિકેશન થશે. જો કે મહત્વનું છે કે હવે પાસપોર્ટ પોલીસ એપથી બધી જ વસ્તુ ઝડપી થવા લાગી છે, એટલે મને થઈને આગળના સમયમાં એ પણ ઇઝી થઈ જશે. ક્લિયરન્સ પછી પાસપોર્ટ પ્રિન્ટ થઈને તમારા સરનામે મોકલવામાં આવશે. જો કે અહીં એક ખાસ વાત યાદ રાખવા જેવી છે કે ઈ પાસપોર્ટનો મતલબ એવો નથી કે આગળના સમયમાં તમારી પાસે પાસપોર્ટ હશે જ નહીં, મોબાઈલમાં આવી જશે.
આ વાત બિલકુલ ખોટી છે. ઈ પાસપોર્ટનો સીધો મતલબ એમ થાય છે કે જે પાસપોર્ટ છે એની અંદર એક ચિપ લગાડવામાં આવશે જે આગળના સમયમાં તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ત્યારે હવે તમને સમજાઈ ગયો છે કે ઈ પાસપોર્ટ છે શું, કેવી રીતના કામ આવવાનું છે, આની સાથે એના ફાયદાઓ કેટલા છે અને એનાથી પણ વિશેષ વાત એ પણ જાણી લીધી તમે કે હવે આને અપ્લાય કેવી રીતે કરવાનું છે. ત્યારે વિડીયો તમને પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.